નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ પદે શિવાનીબેન મહેતાએ ચાર્જ સંભાળ્યો છે। તો સૌપ્રથમ તો આપને અભિનંદન પાઠવીએ છીએ કે તમે પહેલીવાર ચૂંટણી લડ્યા અને સૌ પ્રથમવાર જ આપણે પ્રમુખ પદ મેળવ્યું। હવે જે પ્રમાણે રાજપીપળાના પ્રશ્નોની જે જનતાના પ્રશ્નો હતા, તો ચૂંટણી પ્રચાર દરમિયાન તમારા ધ્યાને કયા કયા મુખ્ય પ્રશ્નો લોકોના આવ્યા હતા તે પહેલાં તો જણાવો। ચૂંટણી પ્રચાર દરમિયાન જે પણ અમે કંઈક પ્રાઇમરી સ્ટેજ પર જોયું છે એ લોકોની માંગ છે એ ખાલી સફાઈ અને પાણીની સમસ્યા છે। બીજું બધું તો ખરું ખરું કંટ્રોલેબલ છે, પણ આ એ બધાના સાથથી જ થઈ શકે એવું અંગતપણે હું માનું છું। કારણ કે સફાઈ જે મોદી સાહેબ આટલું પ્રયાસ કરી રહ્યા છે અને એના ધોરણે એના કામ સાથે આપણે જો આટલું બધું સહકાર આપીશું તો એ આગળ જતાં પણ આપણને એવું લાગે કે ખરેખર મોદી સાહેબનું આહવાન છે એ એકલા નથી, આપણે સાથે રહીશું તો જ એ થઈ શકશે। અને એ બેઝ પર હું સૌની જનતાને પણ આજે અપીલ કરું છું કે હું પર્સનલી તો તમને ક્યાંક ને ક્યાંક મળીશ અને વિનંતી કરીશ જ, પણ આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હું તમને કહું છું કે સૌ અમારી સાથે રહી અને અમારા સફાઈ કર્મચારીઓને પણ સાથ આપશો અને આપણે આપણું ઘર અને આપણું આંગણું જેવું સ્વચ્છ રાખીએ એવી રીતે જ આપણું ગામ અને આપણો દેશ એ સ્વચ્છ રાખીને જ આપણે આપણા પૂરા વિશ્વમાં આપણી નામના ફેલાવી શકીશું। તો હું સૌને વિનંતી કરું કે સૌનો સાથ અને સૌનો વિકાસથી જ આપણે આ કામ કરી શકીએ। તો આટલી મારી અંગત લાગણીને માન આપશો। ખાસ કરીને સફાઈના પ્રશ્નો છે, તો એ બાબતે તો જોવા જઈએ તો સફાઈનો પ્રશ્ન બહુ એટલો બધો વધારે પડતો મોટો નથી, પરંતુ ખાસ કરીને પાણીનો પ્રશ્ન રાજપીપળામાં ખૂબ મોટો છે કે એમાં બે પ્રશ્નો વધારે છે કે પાણી પ્રેશરથી નથી મળતું અને ઓછું પાણી મળે છે। તો એના માટે આપણે કેવી રીતે પ્રયાસ કરીને લોકોની જે સમસ્યા છે પૂરી કરી શકીએ? પાણીની સમસ્યા થોડી અત્યારે ઉનાળાને કારણે પણ છે। આટલા વખતથી થોડું એટલું બધું નહોતું જેટલું અત્યારે થયું છે, પણ ઉનાળો પણ છે। ત્યારબાદ બીજું એવું કે ઘણા બધા બોર અહીંયાથી મહેનત કરીને થયા હતા અને બધા સક્સેસ થયા હતા, પણ પાછળથી કંઈ ને કંઈ ટેકનિકલ સમસ્યાને કારણે પણ એ થોડું કામ અધૂરું રહ્યું અથવા તો એના એટલા પ્રયત્નો કર્યા પછી સફળતા નથી મળી। પણ એ જ્યાં પણ કંઈ છે એ તકલીફો અમારા ટેકનિકલ એન્જિનિયર અને એમની સલાહ અને અમારા સર્વે સદસ્યોના પણ અત્યાર સુધીના અનુભવ અને અમારા સ્ટાફ મેમ્બર્સની મદદથી લઈ અને અમે એને સર્વપ્રથમ અગ્રિમતા આપી અને એ કામ પૂરું કરવાને પ્રયત્નશીલ રહીશું।